કોઈ વ્યક્તિ હોય કે મનુષ્ય તરીકે હોય, પછી કોઈ એક પદ તરીકે ઓળખાતો હોય, અને ઘરમાં જાય ત્યારે એક સ્વજન તરીકે હોય. એમ જ આપણે ત્યાં ત્રણ સ્વરૂપો હોય. તો ગિરિરાજ બાબા પર્વત આકાર એ ભૌતિક સ્વરૂપ, સાક્ષાત હરિદાસ વર્ય ભગવદી આધ્યાત્મિક સ્વરૂપ, અને સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ. આ ત્રણેય સ્વરૂપની છે. યમુનાજી નદી આકારે છે, પણ એમનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને આ બે ભેદ જ્યારે સમજાય ત્યારે ભક્તિ કરવાનો આનંદ આવે, ત્યારે ભક્તિ કરવાનો દ્રષ્ટિકોણ બદલાય. ખાલી આંખે દેખાય છે એટલું જ એ નથી. જે મહાપ્રભુજી આપણને ભક્તિની ઊંચાઈ પર લઈ જાય છે, આ સાક્ષાત પ્રભુના ચતુર્થ પ્રિયા છે. એવો ભાવ આપણે ત્યાં રાખતા હોઈએ છીએ. તો ગિરિરાજ બાબાના અનેકવિધ પ્રકારના પ્રસંગો અને ચર્ચાઓ છે. ગિરિરાજ બાબા પધાર્યા બ્રજમાં, અનેકવિધ પ્રકારની લીલાઓ થઈ. એટલે બે સ્વરૂપે ગિરિરાજજી આપણે ત્યાં માન્ય છે. એક જે મર્યાદા ભક્તિમાં હનુમાનજી એ રામના દાસ પણ છે, રામકાજ કરવે કો આતુર, અને પોતે ભગવાન તરીકે પૂજાય પણ છે. એ મર્યાદા ભક્તિ એમને સિદ્ધ છે. એ જ રીતે પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ભક્તિમાં શ્રી ગિરિરાજ બાબા પોતે હરિદાસ વર્ય એટલે ઠાકોરજીના દાસ પણ છે, અને શૈલોસ્મી કહી ઠાકોરજી અનુભવ કરાવ્યો, સાક્ષાત ઠાકોરજી રૂપ પણ છે. આ બંને રૂપે, એટલે જ ગિરિરાજ બાબા જ્યારે ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજી રૂપે બિરાજતા હોય છે. અને એટલે આપણે સેવા કરીએ છીએ, અને ત્યાં દેવતા રૂપે બિરાજે છે, એટલે પૂજા કરીએ છીએ. ગિરિરાજ બાબાની અનેકવિધ પ્રકારની લીલાઓ આપણે ત્યાં એમ માનવામાં આવે કે વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે. અને ગિરિરાજજીની ભીતર અનેક પ્રકારની ઠાકોરજીની લીલાઓ, એટલે કે 12 મહિનાની દ્વાદશ નિકુંજની લીલાઓ અંદર ચાલે છે, ખટ ઋતુની લીલાઓ. અને એના પ્રવેશવાના 8 દ્વાર છે, અને આપણા જે અષ્ટસખા છે એક એક દ્વારના મુખિયા છે. જો ગુસાઈજી પણ સદે ગિરિરાજજીની ભીતર પધાર્યા, અને અનેક બધા પ્રસંગો પણ છે કે જે સાક્ષાત ઠાકોરજીનો અનુભવ ગિરિરાજજીની કૃપાથી થયો. ગિરિરાજજીમાં 2 સ્થાનની વિશેષ મહત્તા છે. એક ગિરિરાજજીની કંદરા, અને બીજું ગિરિરાજજીની તરહેટી. બાલ લીલા, ગૌચારણ લીલા અને દિવસની લીલાઓ તરહેટીમાં થાય છે. રાત્રિની રાસાદિક લીલાઓ કંદરામાં થાય છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. और तरेटी गोवर्धन की रहिए, तरेटी गोवर्धन की रहिए, नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित लઈએ. તો આમ દિવસની લીલાઓ છે. કહેવાય છે કે જ્યારે તમે પરિક્રમા કરો છો ગિરિરાજ બાબાની, ત્યારે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ચોક્કસ ગિરિરાજજી દર્શન આપે છે. ઉનકે 5 સ્વરૂપ માને ગए गिरिराज के. પહેલું સ્વરૂપ ગિરિરાજજીનું એક ગાયનું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું એક ગ્વાલનું 12 વર્ષના લાલ ધોતી ઉપરના ઓઢી અને ગિરિરાજ બાબા બિરાજે છે. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું સિંહનું સ્વરૂપ છે. ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું રત્ન જડિત ગિરિરાજજીનું સ્વરૂપ છે. પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું સર્પ ભુજંગનું સ્વરૂપ છે. સર્પ રૂપે ગિરિરાજજી દર્શન આપે છે. આમ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માનવામાં આવે છે. અને જ્યારે જીવ પરિક્રમા કરે ત્યાં 5માંથી કોઈ એક સ્વરૂપે અચૂક ગિરિરાજ બાબા દર્શન આપે છે. એવું મહાત્મા ગિરિરાજજીનું કહ્યું છે. આજે પણ વૈષ્ણવ કોઈ પણ મનમાં ભાવ લઈને જાય, ગિરિરાજ બાબા અચૂક એને પૂર્ણ કરે છે. ગિરિરાજજીનું મહાત્મ્ય બતાવ્યું છે. ટચલી આંગળી પર ગિરિરાજજીને ધારણ કરતા પરમાત્મા ઇન્દ્ર કોપાયમાન થયા જ્યારે ખબર પડી કે યજ્ઞ બંધ કરીને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી છે, જાઓ બ્રજને ડુબાડી દો. અને પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘો વ્રજની ઉપર ઘેરાવા લાગ્યા. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, દોડતા ગયા પ્રભુ પાસે, પ્રભુ રક્ષા કરો. प्रभु कहने लगे, जिन गिरिराज बाबा का हमने आश्रय किया है वो गिरिराज जी हमारी रक्षा करेंगे. અને વ્રજભક્તોને લઈને પ્રભુ પધાર્યા છે. ગિરિરાજજીની તળેટીમાં ડાબી ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય, ગોકુલ નાથ કી જય. વ્રજવાસીઓને આમ
આમંત્રિત કર્યા, 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું. એક હસ્તથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજા હસ્તમાં શંખ લીધો. શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે, એટલે જેટલી વર્ષા થાય એ બધી શંખમાં શોષી લે છે. અને એમ થયું કે આ વ્રજવાસીઓ ભૂખ્યા તરસ્યા રહેશે કઈ રીતે? એટલે અધર પર વેણું પધરાવીને ઠાકોરજી વેણુના સ્વર ભર્યા. દેવભાન ભૂલાઈ ગયું વ્રજવાસીઓને. પહેલા તો આ વ્રજભક્તોને એમ થયું આ 7 વર્ષનો સાવરો, 7 વર્ષના પ્રભુ આ ગિરિરાજજીને ધારણ કેમ કરી રાખશે? બધા પોતપોતાની લાકડી લઈને આવી ગયા અને લાકડી લગાવી દીધી ગિરિરાજજીની નીચે અને કહેવા લાગ્યા, કનૈયા આપ તું છોડ દે, હવે તું છોડી દે, અમે લાકડી લગાવી દીધી છે. પ્રભુને થયું કે હજી સાધન પર ભરોસો લાગે છે. ઠાકોરજીએ જ્યાં હાથ નીચે કર્યો ત્યાં તો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. ગભરાયા વ્રજવાસીઓ, અરે કનૈયા પકડ. ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. પણ એમને એમ થયું કે આ જો આની નિંદ્રા આવી ગઈ, આંખ બંધ થઈ ગઈ તો પછી અમે કાયમ માટે સૂઈ જઈશું. એવું શું કરીએ કે આને ઊંઘ જ ના આવે, આને આંખ જ બંધ ન થાય? એટલે રાધાજીને 16 શણગાર સજાવી ઠાકોરજીની સામે ઊભા કરી દીધા. અને પ્રભુ અપલક નેત્રોથી રાધાજીના સ્વરૂપામૃતનું પાન કરવા ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર જ ન પડી. ઇન્દ્ર હાર્યો છે, દંડવત કરતો કરતો આવ્યો છે. પરીક્ષા 2 જણાએ કરી ઠાકોરજીની, બ્રહ્માજીએ કરી, ઇન્દ્રએ કરી. પણ બ્રહ્માજીએ ભક્તોથી ભગવાનને દૂર કર્યા અને ઇન્દ્રએ પરીક્ષા તો કરી પણ ભક્તોને ભગવાનની શરણમાં લાવી દીધા. ઠાકોરજી અસમર્થતાનું જ્ઞાન કરાવી પોતાના સામર્થ્યનો અનુભવ કરાવે છે. સંકટ આવે ત્યારે જ માણસને ખબર પડે કે આપણું સામર્થ્ય તો કોઈ કામનું નથી. પ્રભુની કૃપા વગર આ સંભવ નથી. જીવના સામર્થ્યની સીમા છે અને પ્રભુનું સામર્થ્ય અસીમિત છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવે પોતાના સામર્થ્યનો ઉપયોગ કરવો, પણ ભરોસો તો ઠાકોરજીના સામર્થ્ય ઉપર જ રાખવો, કારણ કે એની કૃપાથી જ છે. અને જ્યારે એના સામર્થ્ય પર ભરોસો આવે, કારણ એ સતત જોડે હોય છે. આ દુનિયામાં આપણી પણ જ્યારે લોકો વાહ કરે છે ને, ખરેખર તો એનો જ યશ છે, એનો જ તેજ છે. આમ કહેતા ને કે એક છોકરાએ બહુ સારા જવાબ આપ્યા સ્કૂલમાં, એટલે ટીચરે કહ્યું કે કાલથી બધાએ આનું રિસ્પેક્ટ કરવું અને માન આપો છોકરાને, અને બહુ સારા જવાબ આપ્યા. અને બીજા દિવસે સ્કૂલમાં એન્ટર થયો એટલે દરવાજે ચોકીદાર ઊભો હતો, એણે કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલો ખુશ થઈ ગયો, મને સર કે છે. હજી અંદર ગયા તો સ્ટુડન્ટ બધા ઊભા હતા, સાથીદારો, અને એ લોકો પણ જોઈને કહેવા લાગ્યા ગુડ મોર્નિંગ સર. પેલો કે અરે મારા સહપાઠીઓ મને સર કે છે. હજી આગળ ગયો તો ટીચર્સ ઊભા હતા, એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર. પેલો કે ટીચર મને સર કે છે, આટલું બધું મારું માન. હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઊભા હતા, એમણે કહ્યું કે ગુડ મોર્નિંગ સર. અને પેલાને થયું કે કંઈક ગડબડ છે. એણે પાછળ વળીને જોયું ને તો પાછળ પ્રિન્સિપાલ ચાલતા આવતા હતા. લોકો એને કહેતા હતા અને આ પોતાને સમજતો. એમ જ ઘણીવાર જ્યારે આપણી વાવા થવા લાગે ત્યારે 2 ઘડી ઊભા રહીને પાછળ જોવું, ભગવાન ચોક્કસ આપણી જોડે ચાલતો. બળતું એનું જ હોય છે, કારણ કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ ષટગુણ તો એના જ છે ને. એનો જ કોઈ ગુણ જ્યારે આપણી ભીતર આવે છે ત્યારે કોઈ આપણા ઐશ્વર્યને, કોઈ આપણી બુદ્ધિને, કોઈ આપણા સામર્થ્યને, કોઈ આપણા શાસનને, આ બધાને યશ આપે છે. પણ એનો મૂળ સ્ત્રોત પરમાત્મા છે. મદદ કરનારનો આપણે ઉપકારને આભાર માનીએ, પણ એને પ્રેરનાર પણ પરમાત્મા જ છે. એટલે એનો આભાર પહેલા માનો કે ઠાકોરજી આના હૃદયમાં વસી અને મારી મદદે આને મોકલ્યો છે. सर्व समर्थ हैं, इसीलिए महाप्रभु जी आज्ञा करते हैं प्रभु सर्व समर्थ हो ही. प्रभु ने चतुर्भुज रूप धारण किया और राधा जी को सजाकर सभी व्रजभक्तों ने सामने खड़ा कर दिया. कहां 7 दिन चले गए खबर ही नहीं पड़ा. इंद्र बिहारा प्रभु ने, देखो श्रीनाथ जी का एक नाम है देव दमन श्रीनाथ जी. 3 नाम से हम श्रीनाथ जी बाबा को वैसे है जानते हैं. श्रीनाथ जी, श्री गोवर्धन नाथ जी और देव दमन श्रीनाथ जी. या चौथा नाम को तो निकुंज नायक श्रीनाथ जी. अब चारों के विशिष्ट अर्थ हैं. वो निकुंज नायक तो है ही, और इसीलिए जो जो उनकी कंदराएं में चिन्ह हैं
आप वेणु गीत की कथा सुनो। मैंने वैसे तो 12-12 स्कंद को आपको समझाया था, एक एक चिन्ह, एक एक भागवत का स्कंद है। वैसे ही वेणु गीत में जब रसो वही सह कृष्ण है, तो विभाव, अनुभाव, उद्दीपन भाव आदि पूरी रसशास्त्र के अनुसार ऐसे रसो वही सह श्री कृष्ण, श्री श्रीनाथ जी वो निकुंज नायक रूप से विराजते, उसका पूरा बड़ा गूढ़ भाव है। वैसे ही एक नाम है देव दमन श्रीनाथ जी। आप 10वें स्कंद की लीलाओं को देखिए, प्रभु ने कई लीलाओं में देवताओं का दमन किया, असुरों का मर्दन किया, भक्तों का निरोध किया और देवताओं का दमन किया। ये 3 लीलाएं की प्रभु। तो देखो तो ब्रह्मा जी का दमन यानी देवताओं को देवता पद याद दिलाया प्रभु ने। जब सत्ता, पद, स्थान, सामर्थ्य मिलता है तब मनुष्य खुद को भगवान समझने लगता है, तो फिर देवताओं की बात तो कहां रहेगी। तो ये देवताएं भी स्वयं को ईश्वर मानने लगे। આપણે ત્યાં 3 भेद છે, देवता, अवतार અને भगवान। ये तीनों कैटेगरी है अलग अलग और सबकी एक विशिष्टता है। तो देवताओं का दमन करके देवता पद याद दिला ब्रह्मा जी को। ऐसे इस लीला में इंद्र का दमन किया, आगे वरुण देव का, रासलीला में कामदेव का, और इस प्रकार सभी देवों का दमन करने के कारण हमारे श्रीनाथ जी का एक नाम है देव दमन श्रीनाथ जी। राधा जी को सामने खड़ा कर दिया जो कथा चल रही थी, और 7 दिन कहां चले गए पता नहीं चला। और जब ब्रजवासी आकर कहने लगे, अरे लाला तेरे में तो बड़ो बल है, तो तब प्रभु ने कहा, देखो तो यशोदा के पुत्र हैं। यशोदा कौन है? यशोददाती यशोदा। બધું જ પોતે કર્યું હોય પણ યશ બીજાને આપે ને એ જ યશોદા, અને ભગવાન એનો જ દીકરો થાય। નહીં તો બધું જ આપણે કર્યું હોય ને આપણી સામે કોઈ બીજાનું સન્માન થાય કે આખો કાર્યક્રમ આપણે કર્યો, માણસ આ ઊંચો નીચો થઈ જાય। પણ ભગવાન બધું જ કરનારો છે। ક્યારે આવીને કહે છે થોડું કરીને બધે દેખાય માણસ, અને બધું કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે। सब कुछ वो करता है। सुदामा को देने वाला वही है, पर कहता थोड़ी है कि मैंने तुझको दिया है। यही तो परमात्मा का परमात्मापना है। आज तो एनी भगवत्ता है, એને દેખાવાની ને કહેવાની આદત નથી। सब कहने लगे, अरे कन्हैया तेरे में तो बड़ो बल है। और तब प्रभु बोले, अनेक विधि लीला गोकुलनाथ स्वरूप परमात्मा ने धारण किया है, भक्तों की रक्षा करने की प्रतिज्ञा की है। और इस प्रकार सुंदर गोवर्धन लीला का वर्णन भागवत में आया। आगे रास पंचाध्यायी की कथा आई। ये अधिकारियों की कथा है। आज तक के जितने संत हुए, महात्माएं हुए, आचार्य हुए, विद्वान हुए, उन सबों के मत से सर्वोपरि लीला इस रास लीला को मानी गई। सर्वोपरि कोई लीला हो तो रास लीला છે। આ ગોપીઓની લીલા છે। રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે। કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, એ ભાવની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે। गोपी प्रेम की ध्वजा, जिन गोपाल कियो वश उर धरी श्याम भुजा। ये श्रीनाथ जी के ऊपर भी जो हम ध्वजाएं देखते हैं ना, अलग अलग रंग की, ये गोपी जनों के ही तो भाव है। भिन्न भिन्न गोपियों के भाव से ही प्रभु अपने मस्तक पर धारण करते हैं, क्योंकि प्रभु के ऊपर शिखर, शिखर के ऊपर दंड, दंड के ऊपर ध्वजा। तो गोपी प्रेम की ध्वजा, जिन गोपाल कियो वश, जिन्होंने प्रभु को वश कर लिया है। इसलिए भक्ति कैसी करनी? आज तक के सभी भक्तों में सर्वोच्च भक्ति जो किसी की मानी गई हो तो गोपियों की मानी गई। नारद जी પોતાના ભક્તિ સૂત્રમાં પણ કહે છે, યથા વ્રજ ગોપિકાના। ભક્તિ કેવી કરવી? તો કે જેવી ગોપીઓએ કરવી। 3 પ્રકારના સ્ત્રી પાત્રો, ભાવના અધિકારીઓ 10મ સ્કંદના તમને જોવા મળશે। એક છે મધ્યમ પ્રેમ,
એક છે સાધારણ પ્રેમ, મધ્યમ પ્રેમ ને ઉત્તમ પ્રેમ. સાધારણ પ્રેમ છે કુબજાનો. પ્રભુને સુખ થાય ન થાય અમને આનંદ થવો જોઈએ, સાધારણ પ્રેમ. મધ્યમ પ્રેમ છે અષ્ટપટરાણીઓનો, અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય. અને ઉત્તમ પ્રેમ છે ગોપીઓનો, અમારું જે થવું એ થાય, મારો ઠાકોરજી પ્રસન્ન થાય. જ્યાં केवल और केवल तत्सुख का भाव है वही गोपी भाव है.